નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ ટીટોડીના ઈંડા જોઈને વરસાદ ક્યારે થશે અને માવઠું પડશે કે નહીં, અને ટીટોડીએ ઈંડા ક્યાં મૂક્યા છે ને કઈ જગ્યાએ મૂક્યા છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. વાત કરીએ તો ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામે ઈંડા મૂક્યા છે, અને આ ઈંડા જોઈને ગામના વડીલોએ એવું અનુમાન લગાવ્યું છે કે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024માં વરસાદનું પ્રમાણ વધારે હશે તેવો વર્તારો કરાયો છે. સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે ટીટોડી 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન છે એવું માનવામાં આવે છે કે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ થાય. જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મૂકે તો વ્યાપક વરસાદ, અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. તો આમ આ ચોમાસામાં વરસાદ સારો રહેવાના સંકેત છે. જો કે ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે. આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઈંડાને સેવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની ગઈ છે, અને લોકો કુતૂહલપૂર્વક ટીટોડી અને તેના ઈંડાને ઘણા લોકો જોવા પણ આવે છે. ટીટોડીએ ઈંડા ક્યાં મૂક્યા છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવતો હોય છે. જેમાં જો ટીટોડી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વરસાદ વધુ, અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઊંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં પણ આવે છે. નોંધનીય છે કે હવામાન વિભાગે તો જૂન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે, પરંતુ ગુજરાતમાં પ્રાચીન કાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટલે ખેતરમાં ટીટોડાના ઈંડાની પણ છે. સામાન્ય રીતે વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું હતું, અને સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઈંડા મૂકે છે. આ ઘટના બની છે ખેડા જિલ્લાના મુવાડા ગામમાં. ચાલુ વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારિયાના મુવાડા ગામમાં આવેલા ઉકરડા પર 2 અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું છે. આવું પહેલાં ક્યારેય થયું નથી કે ટીટોડીએ ફાગણમાં ઈંડા મૂક્યા હોય. આવી એક નહીં 2 ઘટના બની છે. જેતપુર પાવી તાલુકાના કાજરબારિયાના મોતીપુર ગામમાં આવેલા એક ખેતરના સેઢામાં પર ટોચે ટીટોડીએ ઈંડા મૂક્યા હતા. આમ ફાગણ મહિનામાં પણ ટીટોડીએ ઈંડા મૂક્યા હતા તેવું જાણવા મળ્યું છે. વાત કરીએ તો જ્યારે લોકોની પાસે ટેકનોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠાસૂઝના આધારે કરતા હતા. આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વર્તારાની પ્રથા જીવંત છે. ટીટોડી નામનું આ પક્ષી 4 કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે તેવી માન્યતા છે. એટલું જ નહીં, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદની માન્યતા છે, અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી પણ માન્યતા કરવામાં આવી છે. તો આમ ખેડૂત ભાઈઓ, ટીટોડીના ઈંડાને લઈને ઘણા આગેવાનો હોય, મોટા હોય તેઓ વરસાદનો આગાહી કરતા હોય છે. તો ખેડૂત ભાઈ, મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.